ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा कराव मति अनुसार प्रेम सहित गादी तरावो पधार जो पवन कुमार प्रेम सहित गादी तरावो पधार जो पवन कुमार। श्यावर राम चंद्र पद प्रिय सद्गुरु भगवान प्रिय। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 राधे। ભગવાનની સાથે સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણે ગઈકાલે પ્રસંગ ચાલતો હતો વ્રજભૂમિનો મહિમા કે આપણે વ્રજમાં વાસ થઈ ગયો હોય એક અર્થમાં આપણે રાધાજીની ગોદમાં છે, વૃંદાદેવી અથવા વ્રજદેવીની ગોદમાં છે, યમુના મહારાણીની ગોદમાં છે, ત્યાં વાસ કરી લીધો છતાં પણ આપણે રાગદેશ કરતા હોય, છતાં પણ આપણે નાની નાની વસ્તુમાં સ્વાર્થ કરી લેતા હોય, નાની નાની ઘટનામાં બીજાનો દોષ જોઈ લેતા હોય, બીજાની ઈર્ષા કરતા હોય, નાની એવી વસ્તુમાં પક્ષપાત થઈ જતો હોય, ત્યારે કહેવાય કે આપણે વ્રજમાં હોવા છતાં આપણું વ્રજ નથી રહેતું. જોકે એવું પણ એકદમ ના કહેવાય કે વ્રજમાં નથી,
પણ વ્રજમાં છે એ પણ ન બોલી શકાય. કારણ કે રાગદેશ થાય એટલે લાખ કોશિશ કરો વ્રજમાં હોવા છતાં આપણે વ્રજમાં નથી. છેવટની વાત પરમ સત્ય એ છે. પછી આપણે બધા તસલ્લી મેળવવા માટે બધા બોલે, આચાર્ય બોલે, આજના પંડિતો બોલે કે ભાઈ વ્રજમાં છે, ભલે ગમે તે રીતે હોય પણ વ્રજમાં તો છે ને. એ એક આપણે મન મનાવવાની વાત છે, અસલી વાત નથી. અને આપણે ગઈકાલે કીધું રાધાજીએ પણ સ્વીકાર કર્યો બધાનો, કરુણામયી એને બધાનો, ડાકુ લોકોનો, સોર લોકોનો, નિંદા કરવાવાળાનો, બધું બધાનો ટૂંકમાં સ્વીકાર કર્યો. એનું ઉદાર દિલ છે, ઉદાર હૃદય છે. પણ આપણા જેવા નુકસાની જરૂર જાય. રાગદ્વેષ આવે તો, રજોગુણ આવે એટલો તો વૈકુંઠમાં, વ્રજમાં ન હોય તો વૈકુંઠમાં છે એવી તસલ્લી લઈએ તો થાય. પણ અસલી વાત જો કેવી, આમ ઉત્સાહીથી લુસાઈથી નહીં જરાય. આપણે બ્રજમાં હોય કે અવધમાં હોય કે કાશી, આપણે એવું થોડું બધા બ્રજમાં, કેટલાય અયોધ્યાવાસી છે, લાખો માણસો અવધને માનતા એ અયોધ્યાવાસી છે, કેટલા કાશીમાં રહેતા હોય. કાશીમાં તો માણસ મરવા માટે જાય. આમ તો આપણે શાસ્ત્રમાં લખેલું છે કે ભાઈ મરવા જવું હોય ને તો કાશીમાં જાઓ, અને સારી રીતે જીવવા જવું હોય તો બ્રજમાં જાઓ, એવું પણ કહી શકાય ને. અને મરીને જીવતું થવું હોય તો સદગુરુ પાસે જાઓ. વાત જરાક અટપટી છે. મતલબ આપણે જ્યારે ગુરુ આમ કેમ કેવું ગુરુ પાસે જઈએ ને તો ગુરુ આપણો અહંકાર મારી નાખે, મતલબ આપણે મારી નાખે. એક મહાત્મા 80-90 વર્ષના ત્યાં કાયમ માટે સત્સંગ ચાલતો હતો. એને ઓસિંતાના કોઈ કારણસર મહાત્મા બીમાર પડ્યા અથવા તો બહાર ગામ જવાનું થયું, એટલે એના આશ્રિત હતો એક નાની ઉંમરનો હતો, 15-17 વર્ષનો યુવક, એની સેવા કરતો હતો. અને ગુરુએ એને કીધું કે બેટા હું આવતીકાલે નહીં એટલે તું સત્સંગ કરી દેજે, એટલા બધા શ્રોતા આવશે, નિરાશ ન જાય એટલા માટે તારે સત્સંગમાં બોલી દેવાનું. ગુરુદેવ મને તો કાંઈ આવડતું નથી, પણ તમારી કૃપાથી જે તમે જે બોલાવશો એ બોલી દે, કાંઈ વાંધો નહીં બેટા. બીજા દિવસે કહેવાય કે બધા શ્રોતા આવ્યા અને કીધું ભાઈ આજે અમારા ગુરુદેવ નથી હાજર, બહાર ગામ ગયા કે જે કારણ હોય. ઓલા લોકોએ શ્રોતાએ મનમાં કીધું તારે સત્સંગ કરવાનો છે તું? હા, મને આજ ગુરુએ આજ્ઞા કરી. બધાએ શ્રોતાએ નક્કી કર્યું કે આ બિચારો 15-17 વર્ષના, આને શું અનુભવ હોય, અને આમાં જ્ઞાન હું હોય, આને કંઈ આવડે? એટલે કીધું કેમ કર બેટા, તું 2-5 મિનિટ સત્સંગ કરી દે, પછી અમે નીકળીએ, તું પણ તારું કામ કર. અને કીધું વાંધો નહીં, તમે કહેતા હોય તો હાવ શોર્ટકટ, હાવ ટૂંકો નાનો સત્સંગ કરી દો. તો હાવ નાનો કરી દે, બિલકુલ સાવ. અને આને કીધું બધાને, સત્સંગ મંગલાસણ કરીને કીધું કે મારું સૂત્ર એ છે કે બધા મરી જાઓ, હજી સુધી તમે મર્યા તો નથી. ગુરુ પાસે 20-20 વર્ષથી ગુરુની શરણની સેવા કરો, ગુરુના વાસણ માંજો, ગુરુના કપડાં ધોવો, ગુરુને દક્ષિણા આપો, ગુરુને ફૂલની સેવા, બધું ગુરુના આશ્રમ સાફસૂફ કરવા, બધું કરો, પણ હજી તમે મર્યા તો નથી. આ ટૂંકામાં ટૂંકો સત્સંગ હતો. મરી ગયા મતલબ હજી આપણો અહંકાર મર્યો નથી, એ અર્થમાં લઈ જવાના. આપણે પણ એ અર્થમાં લેવાનું છે. હજી આપણે તો આમ તો કહેવાય કે મરવા માટે કાશીમાં જવું, અને જીવવા સારી રીતે જીવવું હોય તો વ્રજમાં જવું. પણ સારી રીતે જીવવું હોય અને સારી રીતે પહેલાં મરી જવું હોય તો ગુરુ પાસે જાઓ. કારણ કે ગુરુ બંને કામ કરે. ગુરુ વ્રજ છે, ગુરુ અવધ છે, ગુરુ કાશી છે. પ્રમાણ છે, મારે ઘરની વાત નથી. હે ગુરુ મારા ગંગાને, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી ને કેદાર રે, અમારા અવગુણ રે, હે ગુરુજીના ગુણ તો ઘણા રે. તો ગુરુ મારા ગંગાનો કિનારો,
પછી ગંગા કાશીમાંય છે અને ગંગા હરિદ્વારમાં છે. ગુરુ મારા ગંગા અને ગુરુ મારા ગોમતી. ગોમતી એટલે કૃષ્ણ, દ્વારકા. અને ગુરુ મારા ગંગા અને ગુરુ મારા ગોમતી. ગુરુ મારા કાશી ને કેદાર. ગુરુ બધું છે ટૂંકમાં, જે અર્થમાં લેવું એ અર્થમાં. તો ગુરુ પાસે જાય તો બધું મળી જાય. ગુરુ ગુરુ હોવા જોઈએ. ગુરુ ગુરુ કરી જાય એમ નહીં, કારણ કે ગુરુ ગુરુ છે, ગુરુ લઘુ નથી. તો મૂળ વાત તો આમ વિશેષ ઉત્સાહથી પરમ સત્ય વાત કેવું હોય, બધાને ભારી પણ પડે, બધાને બહુ ઉત્સાહવાળી વાત છે. આપણે વ્રજમાં રહેતા હોય, કાશીમાં રહેતા હોય, અવધમાં, આપણે કેન્દ્રમાં વ્રજ છે, કારણ કે આપણે શરૂઆતમાં જ કીધું કે જેના ગાડે બેસી એના ગીત ગવાય, એટલે કેન્દ્રમાં વ્રજ રહી. બાકી અવધ કાશી બધું એક છે. તો છતાં પણ આપણે ત્રણેયનો સંક્ષિપ્ત લઈએ જોઈએ તો, અને આપણે આ ત્રણેયમાં રહેતા હોય છતાં પણ આપણે સંપ્રદાયમાં રહેવું ગુનો નથી. એક મહાત્મા જેનું નામ ભજન પ્રકાશાન, એની આવી વાત કરી હતી કે સંપ્રદાયમાં જન્મવું ગુનો નથી, સંપ્રદાયમાં જવું પણ ગુનો નથી, પણ સંકીર્ણતામાં જો પડ્યા રહીએ ને, કે અહીંયા કરવાથી, વ્રજમાં ભજન કરવાથી વધારે ભજન ગણાય. આ કોઈ વિદેશ નથી વાલા. વિદેશમાં એવું હોય કે અહીંયા પૈસો, ત્યાં $1, ત્યાં $1 હોય, એની ખબર જે હોય, મને બહુ નામ નથી આવડતું એનું. $1ના 1.70 ને 1.80 થાય. ધામમાં એવું હોય તો બહુ જામે નહીં, તો સબભૂમિ ગોપાલ કી શબ્દ ખોટો પાડે. ભગવાન આલામાં આવું હોય નહીં. હા, પ્રલોભન આપ્યું જરૂર કે વ્રજમાં ભજન કરો, કાશીમાં ભજન કરો, ગંગા કિનારે ભજન કરો તો વધારે. એવું નથી લાગતું હા ફાઇનલ વાત, હા મામા આખીરની સેવટની વાત કેવી હોય તો આપણે ઘણી વાર બોલ્યા કે જે જગ્યાએ હોય ને તે જગ્યાએ ગોતવું વાલા. જે જગ્યાએ ખોવાયું હોય એ જગ્યાએ ગોતવું, અથવા તો જે જગ્યાએ ઊભા ને ત્યાંથી જ આપણે હાલવાનું થાય. જે જગ્યાએ બેઠા ત્યાંથી જ ઊભું થાય. બહુ સૂક્ષ્મ વાત છે જો સમજાય તો. એટલે ધ્યાનથી સાંભળજો, અતિ ધ્યાનથી. અને જ્યાંથી ખોવાનું મતલબ અંદર, આપણા હરિ અંદર બેઠો એવું નથી લાગતું. આજે બપોરના લગભગ ખબર નહીં 11-10 થયા છે, અને વાસણ માંજતો હતો. એક વિચાર આવ્યો વાસણ માંજતા કે કેટલી વાર વૃંદાવન જઈ આવ્યો, હરિદ્વાર જઈ આવ્યો. આમ તો 2-3 વાર 4 વાર વૃંદાવન જઈ આવ્યો છે, 2-3 વાર હરિદ્વાર જઈ આવ્યો, પછી જગન્નાથપુરી પર જઈ આવ્યો, નવદીપમાં જઈ આવ્યો. છતાં કેમ કાંઈ અનુભવ ન થયો, ઝાંખી ન થઈ ભગવાનની? તો ભગવાન ત્યાં નહોતા એવું તો નહીં. એટલો સમય વ્રજમાં રહ્યા, હરિદ્વારમાં. બીજા માટે નથી બોલતો, મારા માટે બોલું. હા, તો માથે ન લઈ લેતા. છતાં કાંઈ પણ એ કેમ પરમાત્મા ત્યાં સેબ, છતાં કેમ કોઈ ઝાંખી પણ નથી, ત્યાં જઈને સપનું પણ ન આવ્યું. ત્યારે આમ ખબર નહીં, નિરીક્ષણ તો આપણે શું કરતા આવડે, સંશોધન પણ આપણે અંદર કરતા હતા, આવડે નહીં. પણ એવું લાગ્યું, અંદરથી એવો જવાબ આવ્યો કે હું તારા હૃદયમાં છે ત્યાં પ્રગટ કર. તો અંતર્મુખી થા. જ્યાં સુધી અંતર્મુખી નહીં થાય ને ત્યાં સુધી ગમે એટલો ભટકાવ, ત્યાં સુધી કોઈ ઘટના નહીં ઘટે. ગમે એટલું કરો બધા માટે. હું તો મારા માટે લઉં, પણ અંદરથી એવો આમ ખબર નહીં, પછી જવાબ તમને જે લાગે. બાકી મને એવું લાગ્યું અંદરથી કે અંદર છે, ભીતર છે વો ભીત, ભીતર છે, ભીતર ગયા વો તર ગયા. એટલે કીધું બેની અમને ભીતર સદગુરુ મળ્યા, વર્તાણી આનંદ લીલા લેર રે. એટલે કીધું લખીરામ ભવાયાએ. નહીતર એટલે ગુરુ પણ અંદરથી જ મળવાના. આ તો ગુરુ આમ કેમ ઢાળવું? એટલે જ આપણે ઘણીવાર બોલીએ કે ગુરુ કોઈ મનુષ્ય નથી, ગુરુ કોઈ મરવાવાળો નથી, ગુરુ કોઈ જવાવાળો, ગુરુ પરમ તત્વ છે. એટલે તો કોઈ કીધું કે વિવેકની જાગૃત થઈ જાય તો એ પણ એક ગુરુ છે, પણ કોઈની જરૂર છે.
ભૂમિ આવશે તો ભૂમિ બતાવશે, એ અર્થમાં લેવાનું. તો અંદરથી એવું લાગ્યું કે ભીતર જા. બસ ખૂબ ભટકાવ કર્યો. અભ્યાસ રે જાગ્યા પછી ભંભુ નહીં પાનભાઈ. ગંગા સતી કીધું કે હવે ક્યાં સુધી? બસ વારંવાર વ્રજમાં પરિક્રમા કરવી, વારંવાર ગિરનારી પરિક્રમા કરવી, વારંવાર હરિદ્વાર જવું, વારંવાર. એ ખોટું નથી, ગેરસમજ જરાય ન થાય. પણ યાદ રાખજો, આ એટલું તો જરૂર. પ્યોર આધ્યાત્મિક વાત તો આ છે કે અંદરથી જ પ્રગટ થવાનું. કારણ કે આપણે હમણાં જ એવું આવ્યું, હમણાં જ બોલાણું કે જ્યાં ઊભા છે ત્યાંથી જ ચાલતું થવાય, જ્યાં બેઠા હોય ત્યાંથી જ ઊભું થવાય, અને જ્યાં ખોવાયું ને ત્યાંથી જ પ્રગટ કરવાનું છે. હરિ છે ત્યાં. કોઈ એમ પાકું ન બોલે કે અયોધ્યાવાસી છે, કે વ્રજવાસી છે, કે વૈકુંઠવાસી છે, ગોલોકવાસી છે. જો વ્રજવાસી હોય, પહેલાં મથુરાવાસી પ્રગટ એ જન્મો ત્યારે આમ જન્મતા ન કહેવાય ભગવાનનો, ત્યારે એ મથુરામાં હતો. મથુરામાંથી ગોકુળ ગયો, ગોકુળમાંથી કંઈક નંદગાંવની ખબર નહીં જેટલા હોય. નંદગાંવથી પાછો કહેવાય કે વળી પાછો મથુરા આવ્યો. મથુરાથી એટલે આમ પાકવું કેમ કહેવું કે તું મથુરાવાસી છે? મથુરામાંથી થોડોક ટાઈમ રહ્યો તો દ્વારકાવાસી થઈ ગયો. એટલે ભરોસો કેમ કરવો? અને દ્વારકાવાસી નક્કી થયું ત્યાં તો એ પ્રાચીન પીપળે ક્યાં વયો ગયો? એટલે એ પાકવું કેમ બોલવું? એમાં બધામાં શંકા છે. પણ ઘટઘટવાસી છે, હૃદયવાસી છે, હૃદય તિષ્ઠતે અર્જુન, એમાં કોઈ ના પાડી શકશે? કોઈ માયનો લાલ નથી બોલી શકે. વ્રજવાસી કે હું એમાં થોડીક બીક છે. એ ઘડીક અયોધ્યાવાસી, વ્રજવાસી, કાશી નિવાસી, વૈકુંઠવાસી, ગોલોકવાસી, અક્ષરધામવાસી, એ બધામાં ઘટઘટવાસી છે. એ તો પાકું છે, એમાં કોઈ આમથી આમ ન કરી શકે. તો કહેવાનો મતલબ કે ભીતર જા. બસ આખીર ભીતરમાં પ્રગટ, જેને જેને પ્રગટ થયો તે અંદરથી જ પ્રગટ થયો. એટલે આપણે એક દી આવ્યું કે મહેતા નરસિંહ કીધું કે ગરુડે બેસીને ગોવિંદ આવજો, પણ તરત જ મહેતા નરસિંહને જામ્યું નહીં કે ગરુડ બેસી એટલે કે વૈકુંઠમાંથી બોલાવો. વૈકુંઠમાં બોલાવો એવો હરિ અમને નથી પોસાતો. પછી કીધું આવો ને અંતર્યામી. પહેલાં એમ કહી દીધું ગરુડે બેસીને ગોવિંદ આવજો, આવજો અંતર્યામી. અંતરમાંથી, હૃદયમાંથી, અંતકરણમાંથી પ્રગટ થાય. તો મૂળ વાત, અસલી વાત એ છે. હજી ઘણી બધી અસલી વાતો હશે. ગુરુ કૃપાને આ તો બધા ગુરુના મની ઓર્ડર છે, તો અસલી જોઈ ને, નકલી હોય આપણું. તો આપણે વ્રજમાં રહેતા હોય, કેન્દ્રમાં વ્રત છે ત્યારે આપણે મૂળ વાત આવતી હતી કે સંપ્રદાયમાં જન્મ ગુનો નથી, પણ સંપ્રદાયમાં અને એક અર્થમાં રહેવું પણ ગુનો નથી. પણ સંકીર્ણતા મુક્ત સંકુચિત વિચાર હોય તો ગયા. એમાં રહીને પછી રાગદેશ થતાં એમાં નાનું મોટું થતું હોય કે આ મોટું ના નાનું તો માની લેવાનું. આ રીતનું તિલક કરવાથી મળે, આ રીતનું ભજન કરવાથી મળે, એ પછી બહુ બરાબર નથી. તો કહેવાનો મતલબ કે આપણે ધામમાં રહેતા હોય છતાં રાગદેશમાંય પાછા રહેતા હોય, એટલા જ પાછા રાગદેશ કરતા હોય, ઝઘડાય કરતા હોય. રાગદેશ થાય તો ઝઘડો થાય, નિંદા ટીકાઈ પછી થતી હોય, પછી દોષથી પણ થાય. આ બરાબર નથી, નાની આમ કર્યું તો નાની આ નુકસાન કરી હતી. તો નક્કી માનજો આપણે વ્રજમાં આ બધું થતું હોય, રાગદેશ થતો હોય, સ્વાર્થ થતો હોય, ભેદબુદ્ધિ થતી હોય, તો માની લેવાનું કે વ્રજમાં હોવા છતાં બહુ આમ ભારી પડે એવી છે વાત આપણે સંસારમાં છે માયામાં છતાં પણ. ભલે આપણે ગઈકાલે એવું કીધું હતું કે વ્રજમાં માયા નથી, પણ આપણે ઊભી કરી એનું હું? એ તો આપણી ખબર જ છે બધાને. આપણે જ પોટલા લઈને ગયા તેનું હું? આ સૂત્ર દિલમાં રાખ્યા જેવું છે. આપણે કાશીમાં રહેતા હોય, બનારસમાં. બનારસ એટલે કાશી. ત્યાં પણ આપણે રાગદેશ કરતા હોય, ઈર્ષા નિંદા કરતા હોય, ભેદભાવ કરતા હોય, સ્વાર્થ વૃત્તિ કરતા હોય. તો કાશીમાં હોવા છતાં મગધ દેશમાં છે. કાશીના ગંગા કિનારે રહેવા છતાં, રોજ ગંગાજળ પીવા છતાં પણ, રોજ બધા દર્શન કરવા જતા હોય,
હરકી પેઢી જતા હોય, બીજે જતા હોય, ત્રીજે જતા હોય, ગંગા કિનારે રહેવા છતાં પણ એક અર્થમાં કેવું ને હાવ કડક ભાષામાં આમ ભારી પડે એવું. ભારી એટલે આમ ભારી એટલે આમ ઘણી વાર આપણે કહેવાય કે ભાઈ આ સત્ય હંમેશા છે ને કઠોર હોય. એવું લાગે તમને સત્ય કઠોર હોય તો સત્ય ધંધો જ ન કરાય. સત્ય કડવું હોય આવું બધા બોલતા હોય. આમ બહુ એ વાત પરમ સત્ય નથી. બરાબરનું સાંભળજો વાલા, ઘૂંટી ઘૂંટીને. પ્યોર ગુરુના મની ઓર્ડર આધ્યાત્મિક છે. જો સત્ય કઠોર હોય, સત્ય કડવું હોય તો સત્યનું પાલન જ ન કરાય, સત્યનું આચરણ જ ન કરાય, સત્ય જીવાય જ નહીં. ઘણી વાર આપણે બોલતા કે ભાઈ એ તો બહુ આમ એક તરુણ સાગર મહાત્મા હતા, બહુ બોલતા. એનું કડવે પ્રવસન એનું નામ જ હતું, બધાને ભારી પડી જાય. પણ કોઈ આપણે સત્ય બોલે, આપણે ખોટે માર્ગી જતા હોય, આપણે ખોટું વર્તન કરતા હોય ને આપણે કોઈ વ્યક્તિ આપણે હિતેશ હોય કે ભાઈ આ તમે અસત્ય કરો અને આપણે એમ કઠોર ભાષામાં બોલી દઈએ કે તમે આ ખોટું કરો અને આપણે કડવું લાગે તો કડવું સત્ય હતું કે આપણે લાગ્યું? બરાબરનું સાંભળજો. એનું કારણ એ છે આપણે કડવું લાગે ને કઠોર લાગે એનું કારણ આપણે ક્યારે વિચાર્યું? એનું કારણ એ છે કે આપણો અહંકાર તૂટે એટલે આપણે કડવું લાગે. આપણી વાત ભાંગી પડી, આપણે બોલતી બંધ થઈ ગઈ એટલે પછી આપણે કીધું એ વ્યક્તિ એને ન સંભળાય, એ બહુ કઠોર ભાષામાં બોલે, એનું વર્તન બહુ, આપણે તો બહુ મીઠું મીઠું બોલ્યા કરે ને એ આપણે બહુ ગમે નહીં. બેડલ મુખથી મીઠા બોલે. ઘણા માણસો એવું બોલે મીઠું એટલે ગજબનું, એનાથી બહુ દૂર રહેવું. એનો અર્થ આપણે કડવું બોલવું એમ નહીં, પણ બહુ મીઠું બોલે ને પટડા વેડા જઈને ગામડાની ભાષામાં કહેવાય. ઘણા શબ્દ તું નથી બોલતો હજી. આમ એવું મીઠું બોલે કે બેડલ મુખથી મીઠા બોલે પણ એની વાણીમાં વરમાળ ડોલે. એવું મીઠું બોલે, મીઠું સારું નહીં. એના છતાં પરમહિતનું કોઈ બોલતા હોય આપણા માટે કદાચ ભારી પડશે, કારણ કે એને કડવું સત્ય નથી બોલાણું પણ આપણે કડવું લાગ્યું. એનું કારણ કે આપણો અહંકારમાં ઘા આવ્યો એટલે અહંકાર તૂટ્યો, અહંકાર ભાંગે એટલે આપણે ભારી પડે એટલે આપણે બધે એમ થાય કે આ બરાબર નથી. તો કહેવાનો મતલબ કાશીમાં ગંગા કિનારે રહેતા, બનારસમાં કાશી કિનારે રહેતા હોય, ગંગાને કિનારે સ્નાન કરતા હોય, ગંગાજળ પીતા હોય, છતાં આપણે મગજ દેશમાં છે જો રાગ દેશ થતા હોય, ઈર્ષા થતી હોય, ભેદબુદ્ધિ થતી હોય તો મગજ દેશમાં એટલે મગજ દેશમાં બધાને ખબર છે ને વર્ણન ટૂંકમાં કરીએ. મગજ દેશ એટલે ત્યાં કહેવાય કે રાવણ, ત્યાં રાક્ષસ તાળ છે મગજ દેશમાં. ત્યાં કોઈનું મૃત્યુ થાય ને તો એ નરકમાં જાય. આવું કીધું બહુ બરાબર જાણતું નથી. અને રાવણનો રાક્ષસ તાલ એટલે કૂવો છે ને એનું નામ છે રાક્ષસ તાલ. એમાં જો કોઈ સ્નાન કરવામાં આવે તો આપણા બધા પુણ્ય ખતમ. મોરારી બાપુ ગયા હતા હમણાં 2-3 વર્ષ પહેલાં. બાપુ કે બધા પુણ્ય ભલે જાય, ફક્ત અપેક્ષા પુણ્યમય ને પુણ્યમ ન પાપમ. પુણ્યમાં શંકરાચાર્યએ કીધું પુણ્યમાંય બહુ ન રમું, પાપમાંય બહુ ન રમું, કારણ કે બે બંધન છે, બે બેડી છે. રાક્ષસ તાલ એમાં કોઈ સ્નાન કરે, બહુ કોઈ સાહસ ન કરે. મોરારી બાપુએ કર્યું સાહસ કે ભલે બધા પુણ્ય વયા જાય, આપણા પગ ધ્રુજી જાય. આપણે તો પુણ્ય ક્યાંથી મળે, બસ ફળ ક્યાંથી મળે, નફો ક્યાંથી મળે, લાભ ક્યાંથી મળે, એ જ ધંધો આપણો છે. એટલે આપણા માટે જે વ્રજભૂમિ પડી દૂરનગરી થઈ પડે. તો મગજ દેશમાં કોઈનું મૃત્યુ થાય તો કહેવાય કે એની ગતિ ન થાય, પણ એવું કીધું બહુ જામતું નથી. બાકી ભજના નદી તો ત્યાં જાય ને મગજ દેશને વ્રજ બનાવી દે, એને ગોકુળ બનાવી દે, એને કાશી બનાવી દે. તો કહેવાનો મતલબ કે કાશીના કિનારે રહેતા હોય, કાશીમાં રહેતા હોય, ગંગા કિનારે હોવા છતાં પણ આપણે રાક્ષસ ચાલમાં છે. બહુ આમ ભારી પડે એવું છે. આપણે અયોધ્યામાં રહેતા હોય, ત્યાં વાસ કરી લીધો હોય કાયમ માટે, અને ત્યાં પણ પાછળ રાગ દેશને, ઈર્ષાને, સળકપટને, સ્વારસવૃત્તિ, આ તો વારંવાર આવીએ. આ અગત્યની વસ્તુ છે. આમાં આપણે બધા રમીએ ને એટલે ઘટના નથી ઘટતી. પૂછો પોતપોતાના આત્માને. નહીંતર ઘણી વાર આ બધાને ભારી પડતું હોય કે આ ફેરવી રાગ દેશની, ઈર્ષા અને ભેદબુદ્ધિની શું વાત. દેવ બાપા સત્સંગ કરતા ને ત્યારે અમે સાંભળતા ને ત્યારે ક્યારેક એકને એક વાર બીજી વાર બોલે ને તો અમે વરે એમ કીધું,
બધાય કે આ એકને એક વાત નથી ગમતી. દેવા બાપાએ જવાબ બહુ આપ્યો, તમે આ શરણમાં મૂકી લીધી તો પછી વાત બીજી બદલાવ. આપણે બધાનું એવું જ છે. તો આપણે અયોધ્યામાં વાસ કરી લીધો હોય છતાં પણ ત્યાં પણ પાછા સડકપટને બધું કરતા હોય. ત્યારે માની લેવાનું કે આપણે શરીરથી અવધમાં છે, શરીરથી અયોધ્યામાં છે, પણ વર્તનથી આપણે લંકામાં પ્રવેશ કરી લીધો. લંકામાં વયા ગયા, લંકામાં રાવણની લંકામાં રાક્ષસી નગરીમાં વયા ગયા. કારણ કે આપણું વર્તન, કારણ કે આપણામાં હવે એમાં નથી જાઉં. બીજું કેટલુંક તો વાલા ગુરુના મંડ્ય હું નથી બોલી શકતો, કારણ કે અયોધ્યામાં રહેવા છતાં આપણી રામની વૃત્તિ હતી ને છૂટી ગઈ અને રાવણની વૃત્તિનો પ્રવેશ થઈ ગયો. એટલે આપણે અયોધ્યામાં હોવા છતાં આપણે લંકામાં છે, કારણ કે વૃત્તિ બદલી જાય. રાવણની વૃત્તિ કેવી હતી? આપણી વૃત્તિમાં ઈર્ષા હોય તો આપણે રાવણની વૃત્તિમાં, આપણી નિંદા હોય, દોષ દ્રષ્ટિ હોય, ભેદ બુદ્ધિ હોય, સ્વાર્થ વૃત્તિ હોય, રાગદેશમાં રહેતા હોય તો આપણે રાવણની વૃત્તિમાં, આપણે લંકામાં છે. કાશીમાં હોવા છતાં આપણે એવું વર્તન ન કરતા હોય તો આપણે મગધ દેશમાં છે, રાક્ષસ તાલ પર છે. થોડુંક ભારી પડે એમાં આવે વાલા, માફ કરજો. ગુરુના મન્યો આપણે કાયમના માટે વ્રજમાં વાસ કર્યો હોય, વાસ કરી લીધો હોય. અને વ્રજ તો પરમ સિન્મય, પરમ વિશાળ ભૂમિ, જ્યાં વ્યાપકતા સિવાય બીજું કાંઈ છે જ નહીં. આવી વ્યાપક ભૂમિમાં રહેવા છતાં પણ આપણા જીવનમાં જે સંકીર્ણતા હોય, બધાનો સ્વીકાર આપણે ન કરી શકતા હોય. આ સ્થલી નાની, આ સ્થલી મોટી, આ મહિમાનો, વ્રજધામનો, વૃંદાવનનો વધારે મહિમા છે, ગોકુળનો એટલો બધો નથી, બરસાનાનો એટલો બધો નથી. એવું જો આજે આપણે સંકીર્ણતા હોય, આ મંત્ર નાનો ને આ મંત્ર મોટો, એમાં હજી આપણે રમતા હોય, અથવા તો આપણે સ્પર્ધા હોય, તો માની લેવું કે આપણે શરીરથી વ્રજમાં હોવા છતાં પણ કુરુક્ષેત્રમાં છે. બહુ ભારી પડે એવી વાત છે. કુરુક્ષેત્રના મેદાનમાં છે. ભલે પછી નિધિવનમાં બેઠા હોય કે યમુના કિનારે બેઠા હોય કે મધુવનમાં બેઠા હોય કે રમણરેતીમાં બેઠા હોય, જે રાસની જગ્યાએ, છતાં ત્યાં રાસ નથી. આપણામાં જો હાસ ન હોય તો આપણે કુરુક્ષેત્રના મેદાનમાં છે. આ બધાને ભારી પડે. કડવી દવા છે પણ ફાયદાવાળી બહુ છે. દવા હંમેશા કડવી જ હોય. એ તો અત્યારે પછી મીઠી મીઠી બોટલો નીકળીને એ બધા આપણે બધા પ્રલોભન છે, બધા ધંધા હાલે ને. દવા હંમેશા ઔષધિ ભારી પડે એવી જ હોય. ઔષધિ કોઈ દી મીઠી હોય? તો માની લેવાનું કે આ બધું થતું હોય તો વૃંદાવનમાં હોવા છતાં કુરુક્ષેત્રના મેદાનમાં છે. અને મોરારી બાપુના શબ્દમાં કેવું હોય તો, હું એવું નથી કે હું બોલું આ બધું, આ તો ગુરુના મની ઓર્ડર છે ને, બધા પ્રમાણવાળી વાતો તમારી પાસે બોલું. અને મને બોલાવે, બોલું વરે હું મારું ગજું વરે કેવડું જ બોલું. આ લટકું આવી જાય આપણા અહંકાર. મોરારી બાપુએ તો એમ કીધું કે વ્રજમાં હોવા છતાં જો આપણે આ બધું આવું કરતા હોય, રાગ દેશની ભેદબુદ્ધિની સ્વાર્થવૃત્તિ, તો હજારો કિલોમીટર દૂર છે. વ્રજમાં હોવા છતાં આ મોરારી બાપુનું નિવેદન છે, એટલે નામ વાર બોલું. એટલે તો એકવાર રાધા બાબાને કોઈ પૂછ્યું પ્રમાણ, એક મોરારી બાપુ. ઘણી વાર તમે કે આ તો બધા રામ ભક્તોનું એવું જ પ્રમાણ આપે. નહીં, બધાના પ્રમાણે છે. ગુરુના મંડ્યોડર, એમાં કાંઈ ઘટે નહીં. રાધા બાબાને એકવાર કોઈ પૂછ્યું કે બાબા ધામમાં રહેતા તમે આ બધા જીવન જેનું બોલું ને તમે એનું કાંઈક પૂછી લેજો કોઈકને, નહીં તો ભરોસો રાખજો વાલા, જરાય બનાવટ નહીં આવે. કારણ કે સદગુરુનો માલ છે. લારી માડી છે, લારી ભલે ભાંગેલી તૂટેલી છે. લારી એટલે આપણું શરીર. એમ લારી ભલે બરાબર નથી પણ માલ છે ને સદગુરુની કંપનીનો આવે, બહુ ઊંચી કંપનીનો માલ છે. નબળો માલ નહીં હોય, બનાવટવાળો નહીં, પેકિંગવાળો માલ છે. શેકિંગ કરવું નહીં પડે. તો રાધા બાબાને કોઈ પૂછ્યું કે રાધા બાબા ધામમાં વાસ કરી લીધો હોય છતાં પણ રાગદેશ થતા હોય,
બીજાની ઈર્ષા થતી હોય, નિંદા થતી હોય, બીજા પર દોષદર્શી વારંવાર થતી હોય, તો શું કરવું? પ્રશ્ન પૂછ્યો બરાબર કડક ભાષામાં. એક તો રાધા બાબા ખુદ જ કડક હતા, એ બધાને ખબર છે જેને જીવન વાંચાય. રાધા બાબાએ કડક ભાષામાં કીધું, ઉત્તર એવો આપ્યો, જવાબ કે વ્રજમાં વાસ કર્યા, હજી પણ ઈર્ષા, હજી પાછી નિંદા, હજી રાગદેશ તમારે કરવા હોય તો વ્રત છોડીને ઘરે ચાલ્યા જાવ ને. કારણ આવું બોલે મહાપુરુષ, જોવો તો ખરી. આવું આપણે ગમે નહીં, પણ આપણું કાંઈ હાલે નહીં. આ હુંસકોટીના નિવેદન છે, મારા નથી નિવેદન. વ્રજમાં જઈને, ધામમાં જઈને, સત્સંગમાં જઈને, ભજનમાં જઈને આપણે આવું કરવું હોય તો પોલીસ સ્ટેશનમાં ચોરી કરી, અને પોલીસ સ્ટેશનમાં કોઈ ચોરી કરે તો બાકી હોય. ધામમાં કોઈ અપરાધ કરો તો ગુનો બહુ મોટો લાગુ પડે. ધામમાં હશે અને જો કોઈ સદગુરુનો સાથ ન હોય ને તો ત્યાં ગમે એટલી ઊંચી સ્થિતિ હોય ને તો ભેદબુદ્ધિ આવી જાય. પ્રમાણ તરીકે આમ કહેવું હોય તો, એક મિનિટો, આપણે એકવાર કીધું હતું પણ આમ બંધ બેસતું છે એટલે ભગવાન બોલાવે. મીરાબાઈના જીવનની ઘટના છે. મીરાબાઈ જ્યારે વૃંદાવન જાય ને એ સમયમાં વૃંદાવનમાં ચૈતન્ય મહાપ્રભુના આશ્રિત રૂપને, અનુપને, સનાતનને અને એની સાથે ગોસ્વામી, સનાતન ગોસ્વામીના ભાણેજ જીવ ગોસાઈનું પ્રસિદ્ધ નામ હતું. એ પતે એને ત્યાં વાસ કર્યો હતો કાયમ માટે. જીવ ગોસાઈ ઘણી વાર નામ સાંભળ્યું છે. કહેવાય કે જીવ ગોસાઈનું દર્શન કરવા માટે મીરાબાઈ જાય. મીરાબાઈ તે વ્રજમાં ગયા તો વ્રજમાં તો રસિકોના દર્શન કરવા માટે વધારે જરૂરી છે આપણા બધા માટે. અને કહેવાય કે દ્વાર પર પ્રવેશ કરવા જાય તો ગૌસાઈ જીવ ગોસાઈનો શિષ્ય હતો ને પ્રભાકર, એને મીરાબાઈને રોકી લીધી, ખબરદાર અંદર પ્રવેશ નથી. અમારા ગુરુદેવ કોઈ સ્ત્રીનું મોઢું જોતા નથી. મીરાબાઈને ભારી પડી ગયું, વ્રજમાં હાલત કેમ? તો મોઢું જોતા નથી, કોઈ સ્ત્રીનું મોઢું નથી જોતા. બહુ કહેવાય. મીરાબાઈને મનમાં થોડુંક કંઈક ભક્તને ઉગ્ર ન થાય પણ વ્યગ્ર થાય, પીડા થાય. એને ભક્ત ઉગ્ર નહીં, વાતમાં ક્રોધ આવી જાય, એ નહીં, ઉગ્ર નહીં, વ્યગ્ર. એની પીડા થાય કે ઓહો બહુ ખોટનો ધંધો કરે. યમુનાજીના કિનારે રહેવાવાળા, વ્રજધામની વ્રજરજનું સેવન કરવાવાળા, આવું વ્રજધામનો મહિમા. અને હજી આને સ્ત્રી પુરુષનો ભેદ નથી ગયો. એને કીધું કે નહીં, અમારા ગુરુ સ્ત્રીનું મોઢું નહીં જાય. એ પરમ વૈષ્ણવ. વાહ, પરમ વૈષ્ણવ. મીરાબાઈ કીધું તો કોઈ સ્ત્રીઓ વૈષ્ણવ નહીં હોય? મીરાબાઈ હાથ જોડીને વિનંતી કરી કે એક ભક્ત બીજા ભક્તથી મોઢું સતાડે બરાબર ન કહેવાય. હું તો જી ગોસાઈના તમારા દર્શન કરવા આવી, મારે જરૂરી કામ છે, મારે સંસાર છોડીને આવી અને મારે સમર્પિત થવું, મારે હું નિર્ણય કરવો, મારે મદદ જોઈએ, હું અબળા છે, મારે કોઈ સંતનો સાથ જોઈએ. હાથ જોડીને વિનંતી કરી છતાં માનવા ત્યાર નથી. મીરાબાઈએ કીધું પ્રભાકરને કે તમારા ગુરુને કહો ને કે આવો દુરાગ્રહ ન કરે, સ્ત્રી પુરુષનો ભેદ ના રાખે. આ બધો જ વાર્તાલાપ જી ગોસાઈ કુટિયામાં સાંભળે. મીરાબાઈએ કીધું જો સ્ત્રીઓ ખરાબ હોત તો ભગવાન કૃષ્ણ તેમનો સ્વીકાર કેમ કરે? ભગવાન બુદ્ધે કેટલી સ્વીકારી? અને પ્રભાકરને કીધું તમે જ કહો કે રાધા વિનાના કૃષ્ણ, સીતા વિના રામ, પાર્વતી વિનાના શિવ, એ શોભત જામત ન જ જામે ના. વાત તો બરાબર કરી, પોઈન્ટ વાળી વાત કરી કે રાધા પાસે રાધા અને કૃષ્ણ એકલા નથી, એકલા બે ચાર છે કોઈ. કેટલી વિનંતી કરવા છતાં જીવ ગોસાઈ સ્વીકારવા તૈયાર નથી. અંતમાં મીરાબાઈ એક વાત કરી કે મીરાબાઈ કીધું આ સાંભળે બધું કે આજ સુધી મારા મનમાં એવું હતું કે વ્રજમાં એક જ કૃષ્ણ છે, બાકી બધી સ્ત્રીઓ જ છે. અને ખરેખર વ્રજમાં નહીં, પૂરા બ્રહ્માંડમાં. વ્રજની વાત છોડો, એ છતાં પણ જીવ ગોસાઈ વ્રજમાં રહીને હજી પુરુષ બીજા રહ્યા. ગજબ કહેવાય. મીરાબાઈને કીધું હદ કહેવાય
એક તો કૃષ્ણ વ્રજમાં તો એક જ કૃષ્ણ પુરુષ છે, અને આ વ્રજમાં રહેવા છતાં હજી પુરુષ પણ ગયો નથી. ધન્ય છે, ઉલટી વાત કરે. જીવ ગોસાઈજીના જ્ઞાનને ધન્ય વ્યંગમાં બોલે મીરાબાઈ, આમ સુટકી ભરી કે હજી જો સમજાઈ જાય તો, સંકેતમાં જો સાવધાન થઈ જાય તો. ખરેખર કહેવાય, ગજબ કહેવાય. પુરુષ તો ખરેખર એક વાસુદેવ કૃષ્ણ છે, એક બાંકે બિહારી છે, મોરપીંછવાળો, અને બીજા પણ હજી છે. આજે ખબર પડી, કારણ કે આખું જગત સ્ત્રીમય છે, સ્ત્રી જ છે. પણ મીરાબાઈ કે આજે હવે ખબર પડી કે બીજો પુરુષ જીવ ગોસાઈ છે. શિવ તો હતો પણ જીવ પણ એક ભગવાન બીજો પુરુષ છે. આવું મીરાબાઈ બોલ્યા. મીરાબાઈ થયો કહો દુઃખની વાત છે કે જીવ ગોસાઈ વ્રજમાં રહીને હજી સુધી પુરુષ જ રહ્યો. આપણે બધાને પણ છે ને ગુરુ પાસે જઈએ, આપણું પુરુષ પણ મતલબ પુરુષ પણ એટલે એમ આકારની વાત નથી વાલા. પુરુષ પણ એટલે આપણો અહંકાર છે તો જે આપણે એમાં જ છે. આપણે ગમે એટલી સાધના કરતા હોય, ગમે એવા ગુરુને આપણે આશ્રિત હોય, ગમે તે ધામમાં રહેતા હોય, ગમે એટલું ભજન ત્યાગ વૈરાગ ભલે ગમે તે હોય, પણ આપણો અહંકાર કેવો, ને અહંકાર એટલો સૂક્ષ્મ છે આપણે ખબર જ નથી પડી. આપણે ભજન કરીએ એનો પણ અહંકાર છે, આપણે તિલક કરીએ એનો પણ અહંકાર છે. બહુ સૂક્ષ્મ છે વાલા. આપણે માળા કરીએ એનો પણ અહંકાર છે. બહુ ગુઢમાં ગુઢ વાત છે. વ્રજમાં વાસ કરી લીધો છતાં મીરાબાઈ કે હજી આનો અહંકાર ગયો નથી. મોટું આશ્ચર્ય થાય. ભક્તનું પ્રમાણ શું કે આપણે ભક્ત છે, આપણામાં અહંકાર ન હોય. પણ અહંકારને કદાચ કાઢી ન શકીએ તો આપણે જોતા તો આવડી જાય તો ઘણું. પછી આપણે જોતાય નથી કીધા. અહંકારની આપણે ખબર જ નથી પડી. હજી નીકળી જાય તો બડી દૂર નગરી. બહુ મુશ્કેલ, બહુ મર્મ વાત છે જો સમજાઈ જાય તો. અહંકાર નીકળવો તો એ તો ગુરુ કૃપા, ગુરુ ઓપરેશન કરી નાખે ત્યારે જ નીકળે. બાકી આમ કમસે કમ આપણા સત્સંગ સત્સંગ કરતાં ગુરુ સંતોને સેવન કરતાં જો એટલું ખાલી ખબર પડી જાય ને કે અહંકાર કોને કહેવાય, અહંકારની ખબર નથી પડી. ખબર પડી જાય તો એ ઘણું વાલા. નીકળવાની તો વાત જ છોડો. આપણે ટ્રેનમાં જતા હોય, વ્રજમાં જતા, વ્રજની વાત આવે તો વ્રજમાં જ બધાને મોકલવાનું રહે ને. ટ્રેનમાં જતા હોય કે પ્લેનમાં જતા હોય કે કોઈ પણ જગ્યાએ બસમાં જતા હોય જ્યાં, અને આપણે ખબર પડી જાય કે આ ખિસ્સા કાતરું છે, પછી આપણે ખિસ્સું કપાય, અને પછી પણ ખિસ્સું કપાય તો આપણાથી મૂર્ખનો સરદાર કોઈ ન કહેવાય. ખબર પડી જાય તો આપણે એનાથી દૂર રહીએ, સાવધાન રહીએ. એમ અહંકારની ખબર પડી જાય ને કે આને હજી ખબર નથી પડી હો વાલા. ગમે એટલી માળા ખેંચી છતાં ખબર નથી પડી. બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. મીરાબાઈ જીવ ગોસાઈને કીધું કે તમે ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં, એ સાંભળે, અને ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં માનવાવાળા, અને ચૈતન્ય મહાપ્રભુની પરંપરા જેને પુસ્તક વાંચ્યું ને એને ખબર હશે વાલા, એનો સિદ્ધાંત એવો હતો કે સંપૂર્ણ જીવ પ્રકૃતિ એટલે કે બધા સ્ત્રી છે, પુરુષ એક ભગવાન છે. આવું ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં છે કે કોઈ પુરુષ છે જ નહીં. બધા જ સંપૂર્ણ જીવ પ્રકૃતિ, બધી જ પ્રકૃતિ એટલી બધી માયા છે, મતલબ સ્ત્રી એટલે ભગવાન એક કૃષ્ણ છે. અને હજી એ જ ખુદ બીમાર પડ્યા. બોલો, એની પરંપરામાં રહેવાવાળાને હજી ખબર નથી. ભેગા રહેવાવાળા ભરમાણા મોટાના તળિયાને જ મળ્યા. એટલે કીધું અતિ સાનિધ્યા દોષ દર્શન. બહુ ગુરુને પણ નજીક ન જાવું. નજીક આપણે નથી પસતો ગુરુ, આપણે પસાવી ન થકતા. ગુરુ તો આપણો સ્વીકાર કરી શકીએ પણ આપણે બીમાર પડી જાય. કારણ કે આપણે જે કોઈ મહાપુરુષને ધાર્યો ને એ પ્રમાણે ન થાય. એવો જ રહેવો જોઈએ, એવી રીતે બોલવો જોઈએ, એવી રીતે જમવું જોઈએ, એવી રીતે એને કપડાં પહેરવા જોઈએ, એવી રીતે એને વર્તવું જોઈએ. એ આપણે એ બહુ દૂર નગરી છે. પોતપોતાની બધાની નીચતા હોય. નીચતા આપણે હટાવી નહીં કે લાખ કોશિશ કરો તો. મારે બહુ જ સારી રીતે બોલવું નથી આવડતું. આપણી ભાષા જેવી હોય, શું કરવું? અને એમાં આપણે સંતોષ પ્રાપ્ત વ પર્યાપ્ત, એને બરાબર જ આપ્યું હોય જે આપ્યું. આપણે હરખું નથી થતું આપણાથી વાલા. કહેવાય કે મીરાબાઈના આ પ્રેમભર્યા વચનો સાંભળ્યા, અને જીવ ગોસાઈનો કહેવાય કે કુટિયાનો પડદો છે ને હટાવીને તે દરવાજો નહીં રાખતા, કુટિયાનો કેવલ પડદો હતો,
અને સદગુરુ તો પડદો જ હટાવે ને. આ પડદો એટલા માટે શબ્દ વપરાણો, માફ કરજો. કોઠિયાની ઝાપલી નથી રાખી, દરવાજો નથી રાખ્યો, પડદો જ. કારણ કે બધાને આપણે પડદો જ છે. એટલે હશે ને સાહેબ, સૂક્ષ્મ સાંભળજો, નહીં તો તમે વળી પાછું કાલે હવાર કહેશો કે ભાઈ એને કુટિયા હતી, કુટિયામાં દરવાજો ન હોય, ઝાપલી ન હોય. નહીં, ઝાપલી નહોતી, એમ જ માનજો, પડદો હતો. બધાને પડદો જ આડો છે વાલા. માયાનો પડદો છે, કોઈને રાગદેશનો પડદો છે, કોઈને ઈર્ષાનો પડદો છે, કોઈને ભેદબુદ્ધિનો પડદો છે. આ પડદો, અને પડદો હોય બારીક પડદો. કોઈ સદગુરુ ઘૂંઘટ કા પટ તો પિયા મિલેગે. કબીરદાસે કીધું ઘૂંઘટ કા પટ ખોલ તો પિયા મિલેગે. એ આ પડદો હટાવી જાય ને, માયાનો આવરણનો પડદો છે ને, હટી જાય તો વાર્તા પૂરી. અને કહેવાય કે પડદો હટ્યો, અને પડદો કોણ હટાડે? બંધ હું ગુરુપદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ ભસન રવિ કર નીકળ. સદગુરુના વસન નીકળે એવા ગુરુને વંદન. તુલસીદાસે કીધું બંધ હું ગુરુપદ કંજ, એવા ગુરુના શરણ કમને વંદન કરું. કૃપા સિંધુ નરરૂપ હરિ, જે મનુષ્ય રૂપમાં છે છતાં સાક્ષાત પરમાત્મા છે. એટલે કીધું કે ગુરુને મનુષ્ય ન માનો, નહીં તો ધંધો ન કરો પહેલાં. પછી અમારા ગુરુને બહુ ખબર નથી પડતી. ખબર નહોતી પડતી તાતા તને રાખ્યો. એને ખબર સાંભળું જોયું નથી વાલા. આપણા દોષ સાંભળું જોયું નથી. આપણે બહુ ગલત અર્થ કરી નાખ્યા કે અમારે ગુરુ છે ને બહુ ભોરા છે. ગુરુ ભોરા જ હોય, ગુરુ સરળ હોય, આપણે કાઢશે. તમે કોઈ ઇતિહાસમાં સાંભળ્યું? માફ કરજો, આવું મારે બોલવું પડે બહુ છે ને. આ ગુરુના મનિયોડર બધા આવું બોલાવે, ખબર નહીં પાછું આવે કે ના આવે, એટલે બોલી નાખું. એ બોલાવી દે બધું. કે જો રામજી બહુ કપટ નથી કર્યું, પણ વાલીને મારવામાં થોડુંક કપટનો આશરો લેવો પડ્યો હતો. શિવજીને જાલંધરને મારવામાં થોડુંક કપટ કરવું પડ્યું, બરાબર. પરમાત્મા હોવા છતાં કપટનો આશરો. અને કૃષ્ણની તો વાત જ કરોમાં, એના વિશે આપણે બોલવું નથી. કારણ કે એ કપટ કરે ને છતાં બધા પડદા માયાથી મુક્ત પછી બધાથી પર છે, એ કરી શકે. પણ કૃષ્ણએ કપટ કર્યું ખબર છે? વારંવાર મહાભારતમાં ઘણી વાર કર્યું. રામજી 1-2 વાર કર્યું વાલીને મારવામાં. શિવજીએ જરૂર પડે ત્યારે કર્યું. પણ કોઈ સદગુરુ કપટ, કાંઈ સદગુરુએ કપટ કરતા જોયા? કપટ કરે સદગુરુ હોય નહીં. કપટ પડદા ખોલી નાખે સદગુરુ. સદગુરુ હંમેશા સરળ હશે, યાદ રાખજો. આમ બધીને ખબર હોય એવા પાછા બ્રહ્માય ન રહેવું. બધી જ ખબર હોય છતાં પણ એની સરળતા, એનો સ્વીકાર, એની સરળતા ગજબની હોય. નહીંતર આપણે તે એને શરણે ગયા, આપણે એની ખબર નહોતી. આપણે અક્ષરે તરત લઈ લઈએ. આપણે એવા બ્રહ્મા ન રહેવું અમારા ગુરુ ભોરા છે ને કંઈ ખબર નથી પડતી. એ તો ભોરા છે, પણ આપણે હજી કોરા છે એના સંગમાં, હજી કાંઈ નથી. કારણ કે આપણે એનો શું કહેવું, મને નથી આવડતો. હવે ગુરુ ગુરુ છે, ગુરુ લઘુ નથી, એટલામાં સમજી લેજો. કહેવાય કે જીવ ગોસાઈ પડદો ખોલીને મીરાબાઈને શરણમાં પડે. શરણ પકડી લે, અને શરણનો સ્પર્શ કરીને પકડી લીધો કે હવે હદ થઈ જાય. માથું નાખીને રડવા માંડ્યા. મીરા બાય, તું મારો આજથી ગુરુ. જે 40 વર્ષ વ્રજવાસ કર્યો તો, માફ કરજો. માફ કરો એટલા માટે બોલો કે તમને તરત જ ભારી પડે. 40 વર્ષ જેને પુસ્તકોનું અધ્યયન કર્યું હતું. 40 વર્ષ સુધી વિચાર કરો, વ્રજમાં વાસ કરવાવાળો વ્યક્તિ. ઉંમર થઈ ગઈ હતી મીરા ગઈ ત્યારે. ચાલીસ વર્ષ સુધી પુસ્તકોનું અધ્યયન કર્યું, 40 વર્ષ સુધી વ્રજમાં વાસ કર્યો, ચૈતન્ય મહાપ્રભુનો શિષ્ય હોવા છતાં પણ નહોતું સમજાણું ને. એને કબૂલ કર્યું કે મીરા, એ તારા એક વાક્ય મતે સમજાવી દીધું. ધન્ય હો બેન, ધન્ય હો. કેટલાય વર્ષોનું મેં અધ્યયન પછી મને એવું લાગતું હતું કે હું બધું જાણું. આ અહમ બસ કેવલ ગુરુ શું કાઢે, મહાપુરુષ એક જ આપણે વાત ફેરવી પાછો અહમમાં તો લઈ જવાનું, લઈ જાવીને જાય. એને જીવ ગોસાઈના મનમાં એવું હતું કે એટલા વર્ષોથી અધ્યયન કરું, હું કાંઈક જ્ઞાની છે, અને બહુ જ્ઞાની હતો કહેવાતો. એના મનમાં હતું કે હું બધું જાણું. પર અત્યારે મીરા બેન, તારી કૃપાથી આજે અમારી આંખ ઉઘડી ગઈ. હવે મને ખબર પડી કે હું કાંઈ પણ જાણતો નથી. આપણે બધાય પણ જ્યારે મને ખબર પડે ને હું બધું જાણું, મને પૂછો, તને તારા ઘરના પૂછતા ને પૂછ. જ્યાં સુધી સદગુરુને પૂછો, આપણે નહીં. સદગુરુને પૂછીને પગલાં ભરવા. પાનબાઈ ગંગા સતીએ કીધું કે સદગુરુને પૂછો. કોઈને પૂછીને
આમ તો પૂછવાવાળો પામી જાય, મૂછવાળો નથી. જેને પાસે પૂછ હશે ને, એટલે હનુમાનજીએ પૂછ રાખી. મૂછ કેમ ન રાખી? ન રાખીએ કે વીર છે, સુરવીર છે, મહાવીર છે, છતાં એને પૂછ રાખી કે બધાને પૂછ. એવો અહંકારમાં ન, મૂછ નહીં પૂછ. મૂછ હંમેશા અહંકારનું પ્રતીક છે. મૂછવાળો બહુ છે ને, આમ 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 એમાં નથી જવું આપણે. કહેવાનો મતલબ એક જ વાક્યથી આંખ ઉઘડી મીરાએ કીધું. મીરાએ હું જીવ ઘસાય કે હું કાંઈ જાણતો નથી. ને હું કાંઈ જાણતો નથી આપણે ખબર પડી જાય ને કે આપણે કાંઈ નથી, ત્યારે આપણો અહંકાર ઘણો બધો રજા લે. બાકી અમને આ ખબર છે ને ઓલાને આ ખબર નથી. કહેવાનો મતલબ પછી કહેવાય કે વ્રજમાંથી મીરાબાઈ નીકળી જાય કે અહીંયા પણ હજી રાગ દેશ, અહીંયા હજી ભેદ બુદ્ધિ, સ્ત્રીને મોઢું ન જવાનું, આજે અહીંયા બીમારી ઊભી આ જગ્યાએ. પણ મીરાએ કોઈને દોષારોપણ ન કર્યું. કોઈને આપણે કાંઈથી હટવું હોય ને બસ દોષ દઈને ન હટવું. મને નથી ફાવતો એટલે નથી જાવતો એમ નીકળી જવાય એમ કરી. કોઈને સંઘમાં, કોઈ આશ્રમમાં, કોઈ જગ્યાએ, કોઈ ભક્ત મંડળમાં આપણે ન ફાવતું હોય તો એ બરાબર નથી, વારંવાર બરાબર ને એમને નથી ફાવતું. એનો સ્વભાવ ને અમારો સ્વભાવ મેસિંગ નથી આવતો એમ કરી નીકળી જાઉં. પછી રાગદેશ કર્યા જ કરવું. કહેવાનો મતલબ કે અન્ય કોઈ સ્થાનમાં રાગદેશ થઈ જાય ને તો તીર્થયાત્રામાં, તીર્થધામમાં જવાથી આપણો પાપ નષ્ટ થઈ જાય, અજાણ્યમાં કરેલા હોય તો. પણ વ્રજમાં કે અવધમાં કે કાશીમાં જઈને જે આપણે પાપ કરીએ કે રાગદ્વેષ કરીએ તો લોઢામ લીટા કરવા સમાન છે. એટલે ધામમાં જવું હોય તો સાવધાની રાખવી આપણે બધાએ. દોસ્તી બસવા પ્રયત્ન કરવા, છતાં પણ નિરાશ ન થવું, દુઃખી ન થવું. અપરાધ ન થાય એનાથી બસવું, છતાં પણ ભૂલથી પણ અપરાધ થઈ જાય તો ભગવાનનું વસન છે કે ધામ જ બધા અપરાધોને ધોઈ નાખીએ, બધા પાપને ધામ. એ તો કરે ને માં છે, વ્રજદેવી કરુણામયી. કદાચ આપણેથી થઈ જાય તો ત્યાં રહેવાથી આપણા અપરાધ વયા જશે. ચિંતા જરાય ન કરવી. કૃષ્ણએ પણ કીધું માં શું ચિંતા ન કરજો, હું તારું બધું હરખું કરી નાખી. પણ ઈરાદાપૂર્વક રાગદેશની એવું ન થાય તો વધારે સારું. કારણ કે ધામ છે ને, આપણા જેટલા અપરાધ ને આપણા પાપ છે ને એ બધા ધોઈ નાખે. એક અર્થમાં કહેવું હોય તો માફ કરજો, આમ શબ્દ કોઈ બધાને ન ગમે આવા શબ્દ, કે ધામ આપણા પાપને, આપણા અપરાધને સાંટી જાય. ભલે કોઈ કંઈક અપરાધ માફ ન થાય, અપરાધ પણ માફ કરી દે, એ ધામ છે. જેમ ગાય પોતા વાસણાના કે ગંદકી બધી સાંટી જાય, એમાં કેટલાય પ્રમાણ છે ને. બ્રહ્માજીએ જ્યારે વ્રજમાં કૃષ્ણ લીલા કરતા હતા અને ગોપ બાળકોનું ગાયોનું હરણ કર્યું ને એટલે બ્રહ્માજીને અપરાધ લાગી ગયો હતો. એ બ્રહ્માજી પછી કીધું કે મારે અપરાધ કેમ દૂર થાય? ત્યારે કહેવાય વ્રજની 84 કોષની પરિક્રમા કરી અને અપરાધ માફ થઈ ગયો. સુરદાસજીએ તે એવું કીધું કે વ્રજ પરિક્રમા કરવાથી બધા પાપ નષ્ટ થઈ જાય. અયોધ્યામાં આપણે બધાને ખબર છે કે સીતાજીની નિંદા કેટલી કરી હતી ધોબી લોકોએ, બીજા કેટલાય કરી હશે ને. એવું ધોબીએ તો કરી હતી, બીજા કેટલાય બીજા એમાં હોય. આ ગામ જ્યાં જ્યાં આ બધું હોય ને ત્યાં હોય, કેટલાક નમૂના હોય. એ બધા કેટલાય અપરાધો કર્યા હતા, સીતાજીને નિંદા કરી હતી, છતાંય બધા અવધવાસી હોવા છતાં અપરાધ કર્યા હતા. અયોધ્યામાં રહેતા હતા ને, અયોધ્યાને વાસી હતા ને. બધાના અપરાધ, બધાના પાપ સીતાજીએ માફ કરી, દુઃખ રહિત બધાના દુઃખ દૂર કરી અને પોતાની ગોદમાં બેસાડ્યા કે નહોતા બેસાડ્યા. હું પ્રમાણ આપું એવું નથી, હું શબ્દ બોલું જો વરી આવ્યું આ બરાબર ન કહેવાય. હું રામચરિત માનસ પ્રમાણ આપે, હું ખાખ આપું. સિય નિંદક અઘ ઓર નસાયે લોક બિસો ક બનાયે. સિંહ નિંદા કરી, સીતાજીની નિંદા કરવાનો, અઘથી પાપ, એ બધાના પાપ નષ્ટ કર્યા.
અને બધા ભગવાનના ધામમાં પણ લઈ ગયા. તો કહેવાનો મતલબ આમાં તો કેટલાય પ્રમાણ છે. બ્રજનો જ એક પ્રમાણ. બ્રજમાં જ્યારે યમુનાજીમાં કાળી નાગ રહેતો હતો ને, એને યમુનાજીનું પાણી કેટલું ઝેરીલું બનાવી દીધું હતું. અને કાળી નાગે કેટલા વ્રજવાસીઓનો અપરાધ કર્યા હતા. એ છતાં પણ ભગવાન કૃષ્ણએ એમના અપરાધને ક્ષમા કરી દીધી અને કૃપા વરસાવી દીધી. કારણ નહીતર જેના શરણની રજ કમલા એટલે લક્ષ્મી માટે દુર્લભ છે. એ જ શરણ કમળ વિચાર કહો કાલી નાગના શિર પર પધરાવ્યા. કાળિયા નાગ હતો ને કાળિયો, એના શિર પર પધરાવ્યા. એનું મુખ્ય કારણ હોય ને તો ધામની કૃપા હતી. વ્રજમાં પછી કેટલાક નામ લેવું. પૂતનાન, મને તો નામ પણ આવડે. વત્સાસુર ને બકાસુર ને અઘાસુર, હું તો પછી એમને બોલું સકાસુર ને જે હોય છે એ પછી મને નામ નહોતા આવડતા. પૂતનાન, વત્સાસુર, બકાસુર ને અઘાસુર ને ધેનુકાસુર ને આવું ઘણું બધું છે. કાંઈ કેટલા દૈત્યોનો ઉદ્ધાર કર્યો. એનું માત્ર એક જ કારણ કે વ્રજમાં વાસ. એ બધા વ્રજમાં વાસ કર્યો તે. આપણે પણ વ્રજમાં વાસ ન થઈ શકે તો વર્ષમાં એકવાર ન જવાય તો 2-3 વાર, એકવાર જવાય એ તો એકવાર, 2-3 વાર જવાય તો 2-3 વાર. પછી કોઈ બાના કાઢીએ ન જવાય એ વાત આપણા દુર્ભાગ્ય. અને બધા માટે એવું નથી કે જવું જરૂરી છે. સારી રીતે ભજન થતું હોય, કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળી ગયું તો આપણા માટે વ્રત છે યાદ રાખવાનું. ફરજિયાત નથી કોઈ વાર, પણ કોઈને થઈને રહેવું. આપણે ઘણી વાર કીધું કે સાધુ ન થવાય તો કંઈ ને કોઈ સાધુ શરીર, એના કોઈ સાધુ હોય ને, કોઈ ભજનાનંદી મહાપુરુષ હોય ને એના તો થઈ જઈએ. બાકી ઈશ્વરે બનાવેલા બધા ધર્મો, બધા સંપ્રદાયો, બધા સાધકો પોતપોતાની રીતે પોતપોતાના સ્થાન પર બધા બરાબર જ હોય. કોઈ વ્રજમાં રહેતા હોય તો બરાબર હોય, વ્રજમાં ન રહેતા હોય તો બરાબર હોય. કંઈક પરમાત્માએ જે જગ્યાએ ગોઠવા. આપણે જો બધાને વ્રજવાસી બનાવવા હોય તો ભગવાને ત્યાં જન્મ દીધો તો આપણે ત્યાં હિન્દી બોલત. આપણે અહીંયા મોકલ્યા એ પણ બરાબર હશે. પ્રાપ્ત પર્યાપ્ત, ફરિયાદ ન હોવી જોઈએ એમાં. વ્રજમાં વાત દીધો એ વ્રજમાં, અને વ્રજમાં ન જઈ શક્યા તો આપણે ઉતાર મોકલનાર, અહીંયા મોકલનાર કોણ? ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, વિદેશમાં બધાને ગોઠવા કોની? એ પરમાત્માએ. આપણો એમાં હાથ નથી. એટલા માટે કોઈને પણ પોતાના તરફ ન ખેંચવા મહેરબાની કરે. પોતપોતાની નિજતામાં રહેવા દેવા. અમારો ધર્મ હાસો છે ને, અમારો સંપ્રદાય હાસો છે ને, અમે કરીએ બરાબર. અમારા એની શ્રદ્ધા તોડીને આપણામાં લઈ આવવા એ બરાબર નથી. આપણે જે કરતા હોય ને એને બીજાને આપણે બહુ ખેંચી આવીએ. બીજાના ધર્મનું પરિવર્તન કરાવી નાખીએ, માળા બદલાવી નાખીએ, ગુરુ બદલાવી દઈએ આપણે. એ બરાબર નથી આપણા માટે, અને આચાર્યો માટે બરાબર નથી. બીજાને હોય ને પછી કરી લેવા પોતાના એ પણ બરાબર, એના માટે બરાબર નથી. એ મોટા મોટી હિંસા છે. એક અર્થમાં કેવું હોય તો કે આપણે જે કરતા હોય ને બીજાને એમાં વાળી દઈએ ને. આપણે ખબર છે કે આપણું પરમ સત્ય છે, આપણે કરીએ, આપણે બીજાને કહેવાથી ગયા, એને પછી ત્રીજાને ઉપાડી આવીએ. મોટા મોટી હિંસા છે. એક અર્થમાં કહ્યું તો પ્રલોભવાળો મીઠો, આમાં મીઠો અન્યાય છે. આમ ઝઘડો એમાં નથી, પણ આમ બનાવીને યુક્તિથી લઈ જવા ને એ પ્રલોભનવાળો મીઠો અન્યાય છે. એક મીઠી સરી છે કેવું હોય તો. મોરારી બાપુ તો ત્યાં હું કહેતો એવું નથી. મોરારી બાપુએ તો એવું કીધું કે આજના આચાર્યો, કે આજના કથાકારો, કે આજના ગુરુ, એમના આશ્રિતો કોઈ આવતા હોય કથા સાંભળવા કે સત્સંગ સાંભળો તેને પરાણે કંઠી ન બાંધવી. આવું મોરારી બાપુ બોલ્યા. અને બાપુ તો એમ પણ બોલ્યા કે એ આવતા એ આશ્રિતોએ પણ કોઈ ગુરુનો પીછો કરીને ધરારજી કંઠી ન બંધાવવી. અને ભજન કરવા વાળાની હાલત છે. ભજન તો જો કે ખાક કરતા હોય કે બીજાનો વિશેષ મહિમા વાળો સંપ્રદાય જોઈએ
અને બીજાના કહેવાથી પોતાનું સ્થાન છોડી અને એમાં તરત ચાલ્યું જવું, મંત્ર બદલી નાખવો, માળા બદલી નાખવી, સ્થાન બદલવું, સાધના બદલવી, ગુરુ બદલવાન, ગ્રંથ બદલવાન, એ જરા પણ બરાબર નથી. બીજાનું જોઈને આપણે આ બધું બદલ્યું. આપણે ન ગમતું હોય તો લઈ લઈએ, આપણે દીક્ષા લઈ લઈએ, તિલક લઈ લઈએ, મૂર્તિ લઈ લઈએ, માળા લઈ લઈએ, આપણો ગ્રંથ મૂકીને બીજો ગ્રંથ લઈ લઈએ. આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી. જોવો તો કરીને મહેતા નરસિંહે કીધું, શબ્દ તો જોવો, કર્મનો મર્મ લેવો વિચારી. આમ એમાં કેટલું બધું કહી નાખ્યું કે આપણે આપણા સ્વધર્મ નિધર્મ શ્રેય પર ધર્મો ભયાવહ. ગીતાજીમાં કીધું તારા ધર્મમાં તને જે પરમાત્માએ આપ્યું બરાબર હશે વાલા. કૂદાકૂદી કરીને ક્યાંથી તું મેળવી? ક્યાંયથી નહીં મળે. હમણાં કીધું ને અંદર ઉતરી જા બસ. ગુરુનો મંડ્યો કહેવા માગે ફાઇનલ વાત એ છે કે ગમે એટલો ભટકાવ કર્યો ક્યાંયથી મળશે નહીં. તો માટે જેનો જે માર્ગ છે ને બધું બરાબર છે. એટલે આજના કહેવાતા આચાર્યો, ધર્મગુરુઓ એને વિશાળતા રાખવી જોઈએ. પણ છતાં અત્યારે છે પણ એનામાં વિશાળતા ન હોય. નહીં તો આપણે તો વિશાળતા રાખીએ કે જ્યાંથી આપણે ભટકી ન જઈએ. પોતાના ગ્રુપમાં લઈ આવવાની મોટા મોટી ઈચ્છા છે. જેને જે માર્ગ, જેનો જે ધર્મ, જેનો જે સ્વભાવ, જેની જે રીત, જેની જે પદ્ધતિ, જેની જે પ્રકૃતિ, જેનો વિશ્વાસ, બધાનો અલગ અલગ હોય ને. કોઈને અલગ અલગ એની જે આધ્યાત્મિકતા બધું બરાબર જ છે. અને એક અર્થમાં કહેવું ને કે સાસો સંત, સાસો ભક્ત, સાસો આચાર્ય, સાસો રસિક, પ્રેમી જોડે પણ તોડે નહીં. પાકો સાધુ ક્યારેક વિભાજન કરે જ નહીં, કોઈનું ખંડન કરે નહીં, કોઈની શ્રદ્ધા તોડે જ નહીં. ધંધો ના, કારણ કે કોઈનો બીજો ધંધો કરવો હોય ને એવું કરી શકે આ બધા. આજે તો એવું નીકળે મોટાભાગે છે. આજના કહેવાતા જ્ઞાનીઓ, ધર્મગુરુઓ, કહેવાતા રસિકો, કહેવાતા પંડિતો, કહેવાતા આશ્રમધારીઓ, આચાર્યો પોતાના સંપ્રદાયના નામ પર, ધર્મના નામ પર, પોતાના વ્યક્તિગત વિકાસ માટે, પોતાના સંપ્રદાયને શ્રેષ્ઠ બનાવવા માટે કેટલા નવા નવા વાળા ઊભા થઈ ગયા અત્યારે. આપણે આમ ખરેખર આમ કેવું હોય ને એવું ન કહી શકાય, પણ આતંકવાદીઓ, બીજા દેશના આતંકવાદીઓ આપણા માટે ખોટું કરે એ જરૂરી નથી. આપણે અહીંયા આપણે ખુદ જ છે, આપણે ખુદને તોડવાવાળા, ધર્મને તોડવાવાળા બેઠા, બીજાને ક્યાં જરૂર છે? બીજાને કોઈની જરૂર નથી, પણ બીજા એ લોકોને ખબર નહીં. નહીં તો આપણા દેશમાં જ આપણા જ જોવો ને કેટલા ધર્મનું પરિવર્તન થાય. જોવો ને આપણા હિન્દુમાં ક્યાં ને ક્યાં પૈસા આપણે બધા એમાં છોડો. આપણે હરિભજવું, આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી. નિર્વાણ ધામના આપણે જો સાંભળ્યું, નિર્વાણ ધામ છે ને એના નિર્માતાજી ભજન પ્રકાશાનંદ ભીમા ભગત, બહુ મોટું એક ઊંચાઈનું નિવેદન છે કે સંપ્રદાયમાં જન્મવું એ ગુનો જરાય નથી, પણ એની ખોટી પરંપરામાં ગતાનુગતિથી જીવન પડ્યું રહેવું ના, એ બહુ મોટો ગુનો છે. એક ભક્તે તો ત્યાં સુધી કીધું કે સંપ્રદાયમાં ફસાવવું એના કરતાં ઉત્તમ સંસારમાં પડ્યું રહેવું ઉત્તમ છે. સંપ્રદાયમાં જવું એના કરતાં તો સંસારમાં પડ્યું રહેવું ઉત્તમ છે. વિશે સારું છે, કારણ કે સંસારમાં અમુક સમય પછી ભજન કરતાં કરતાં, સત્સંગ કરતાં કરતાં આસક્તિ ઓછી થશે, સંસાર છૂટશે, પણ સંપ્રદાયનું બંધન તો રોજ રોજ વધતું જ જશે. રોજ રોજ સંકીર્તા એ તો આપણે બહાર નીકળ્યા નથી. વાલા એક જાય ને કોઈ બધી આશ્રમમાં અલગ અલગ જગ્યાએ જાવ તો ખબર પડે. આપણે જે કુવાના ડેટકાના જે બહાર નથી નીકળ્યા ને ખબર નથી કેવું હાલે બધી જગ્યાએ. જ્યાં જોયો તો લગભગ સંકીર્તા, મોટા મોટામાં સંકીર્તા, અથવા તો કાંઈક ને કાંઈક ધંધો.
નહીંતર ભલે ગમે તો સંપ્રદાય મોટો હોય, મહિમાવંત હોય તો માની લેવું કે ગયા એટલે જેલમાં ગયા, માની લેજો જેલમાં જાઉં સારું. હા, એવું બધાને એવી વાત નથી કે ન જોય, કોઈ અપવાદ નીકળે, પણ બીમારી છે. એટલે કોઈ મહાપુરુષ મળી જાય તો એના આશ્રયમાં એ પણ બધું સદગુરુ હોવો જોઈએ અને બધાથી મુક્ત હોવો જોઈએ, નહીંતર પાસે એ બંધનમાં નાખે. એટલે કીધું એ કૈસા સિલસિલા મોહબ્બત કા, એવો કોઈ હોવો જોઈએ જે પ્રેમ આપે, જે આવું શીખડાવે આપણે કે બસ આત્મકલ્યાણ માર્ગનું. બાકી આપણા શું કેવું, બાકી ઘડીક આ ગ્રુપમાં, ઘડીક બીજા ગ્રુપમાં, ઘડીક સંપ્રદાયમાં, ઘડીક બીજામાં, ઘડીક આ સાધુન, ઘડીક બીજો સાધુન, ઘડીક આ મંત્રન, ઘડીક બીજો મંત્રન, તો ભટકી જાય છે વાલા. અલગ અલગ સાધુ સંતો, અલગ અલગ સંપ્રદાય, એ તો બધું છે. આ તો આપણો દેશ વિશાળ છે, એમાં બધું છે. ધોબીના કૂતરાની જેમ આપણે ક્યાંય નથી રહેવાના. આવી રીતે જો થશે એના કરતાં એક મંત્ર, એક ગુરુ, એક મંત્ર, એક સંત, એક ગ્રંથ, એક પંથ, એવું કીધું, બહુ મને યાદ નથી. વળગી રહેવું જે જગ્યાએ ભગવાને રાખ્યા ને, સંસારમાં હોય તો સંસારમાં, જે જગ્યાએ કોઈ વ્રજમાં હોય તો વ્રજમાં, કોઈ અયોધ્યામાં, કોઈ કાશીમાં, કોઈ સંસારમાં, કોઈ ધંધામાં, કોઈ નોકરીમાં, કોઈ ખેતીમાં, બસ હરિભજન કરતા રહીએ. જે જગ્યાએ છે એ યાદ રાખવાનું, અંદરથી જ મળવાનો છે, પણ અંદરથી જ અંતર્મુખ થાય તો જ મળવાનું છે. કાયેન વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમી યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામી. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પૈસંતુ મા કશ્રી દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્રી રામ, રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવ દિવસ્તુ શુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ.